સમાચારો સાથે હું છું હિના, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। સૌપ્રથમ વાત કરીએ તો વલસાડ જિલ્લામાં હાલ વરસાદી માહોલના પગલે તિથલ બીચ બંધ કરવામાં આવ્યું છે। તિથલના દરિયા કિનારે પર્યટકોને જવાની મનાઈ ફરમાવવામાં આવી છે। તો વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં મેઘરાજાની પધરાવણી થઈ છે, ત્યારે તિથલનો દરિયો ગાંડોતુર બન્યો છે। પર્યટકોની સલામતી માટે કિનારા પહેલા દોરડા બાંધવામાં આવ્યા હતા। હવામાન વિભાગની વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરી છે। દરિયામાં તોફાની હલચલને લઈને જે પ્રમાણે વહીવટીતંત્ર સાબદું બન્યું છે અને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। હાલ આ વલસાડના તિથલ બીચ ખાતે અમે ઉપસ્થિત છીએ, જ્યાં દોરડું બાંધીને તિથલ બીચને બંધ કરી દેવામાં આવ્યો છે। સાથે જ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે જ વાવાઝોડાની સાથે વધુ વરસાદના સમયે ભરતીના સમયે દરિયામાં નહાવા જવાની પણ સખત મનાઈના જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, સાથે જ કંટ્રોલ રૂમના પણ અહીં નંબરો જાહેર કરવામાં આવ્યા છે। જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા આ સમગ્ર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। સાથે જ પોલીસ બંદોબસ્ત ગોઠવીને તમામ આ બીચને બંધ કરી દેવામાં આવ્યો છે। જે પ્રમાણે દરિયામાં તોફાની હલચલ જોવા મળી રહી છે, જેને કારણે વલસાડનો તિથલ દરિયો કિનારો હાલ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। પ્રિયાંક પટેલ, GS